ઢોરની વાતું સીધું હાલે ની સોખાઈ ફાઇનલી દરાઈ ગયા હું તો રોટલા કરવા બેસી હતી તાર નાખી કે ભજીયા કરના જેટલા કરવા એટલા કરજો તો હું જ તો એકી નથી નાથી કે ઈ પ્રોગ્રામ લોટ કરવાનો તમારો આવો લોટ રાખવાનો પાણી જેવો સેતે અસર થાય તો પેલા ભજીયા અમારે હોય ગેર્યા સીતારામ બધાયને ગુડ મોર્નિંગ વાગે ગા હટાણે 8:45 ને આ સ્ટાર્ટ છે ખરેખર આ શિયાળો બેહેગો હોય ને એવું લાગે ભૂર વળ્યો સવારનો એવો નીવો રૂપારો ટાઢો ગોળ જેવો ફરિયામાં નીકળવાનું મન થતું ને આણી હે ને જવાનું હે કંડોળે આપણી જે ખેતરમાં છે ને 3-4 વર્ષ સાંભળો ત્રાહો પડે તો પડવાની તૈયારીઓમાં છે તો અમે છે ને કેટલુંક અરજીઓ કરી લીધી પણ કોઈ છે ને થાંભલો બદલાવવા આવતા ને માઈ જો આ કાઢ્યો નહીં ભાડો એ કારું કઈ એનું કઈ નક્કી ન થશે મને હારામણી ને જ જળતી પીસીને ઓહો માંડવીને ઢગલા ઉપર હારામણી વાહ અમારે હારામણીની કિંમત છે માંડવી કરતા વધારે જોયું તો કારું કઈ એનું નક્કી ન હોય તો મારે છે ને હજુ હંજવારીયું પોતાને બે બાકી છે આવે આવ્યો તો ફોન બસમાં આવે સારું લ્યો હમણાં મહેમાન નહોતા આવ્યા ના હમણાં આવ્યા હતા 2-3 દિવસ હા ભૂલાઈ જાય કાયમી આવે તો ન ભૂલાય 2-3 દી આવે ભૂલાઈ જાય કે હમણાં કીધું કે ન કોઈને થયું હાઈજી પાછા ભાગે જાય ને તો ઈ ઓહણ ન આવે 2-3 દી રોકાય તો અહીં થાય કે મહેમાન આવ્યા તો નીચો દાયરાને હે ને બધા એની માંડવી નાખી દીધું એ બધા અહીં ખાય ને આજ ટાઈટ આવી કે નહીં આજ પવન નીકળ્યો ને આપણે જે ઓલું વાઢિયું છે ને 2-3 મહિના થયા પરિયાણ કરા કાઢે નાખું એ પછી આ હે ને બીજો વાઢ આવે પણ એમાં કાં હે કે વૈસમાં લીલાડાની તાણ હતી મકાઈ જે ઉજરી નહોતી હું કે લીલાડાની તાણ આવી હતી એક વાટ છે ને કાઢે નાખીએ પણ એ છે ને અડધો કિયારો તો વઢાઈ ગયો વાઢિયાનો તો એની છે ને કાઢે રૂપારું ખેડે ને પછી છે ને એમાં આપણે ઝીંઝવો સોંપે દેવાનો હે કોઈ દી સોંપ્યો ને તો બધા કહે કે વાઢિયા કરતાં ઝીંઝવો સારો વાઢવામાં સારો અહીં હેલો ને ઢોરની ખાવામાં હેલો આ વાઢિયો છે ને પાકે જાય ને પછી વાઢવામાં એટલું લાગે ને ઢોરની બિસાડ અહીં તો ખાઈ જાય જો કે પણ એ છે ને બહુ તાણ પડે ટૂંકમાં ખવડાવવામાં કાંસ હોય ને ત્યાં સુધી વાંધો ન આવે ને વીણી છે ને વેલિડિટી પૂરી થઈ ગઈ વાઢિયાની 4 વર્ષ થઈ ગઈ હે 3.5-4 વર્ષ થઈ ગયા એટલે વીણો કંઈ વાકઈ ને કિયારામાં છે ને હા ઓઘોસે જ થઈ પડી નીકળ્યું ખોળ ને ડૂસા થઈ પડ્યા ઝીંઝવો તો ગમે નથી જડે જાહે આપણી આ કોરા લગભગ ઝીંઝવા જ છે આપણે આપણા જેવા કોક જ વાઢિયા ઓલા કરે તો ઓલો ઝીંઝ હોય છે ને એમાં આ વાઢિયાને જ વાઢ આવે તો પણ એ ટૂંકમાં રૂપારું કૂણું હોય અહીં ખડ જેવું આણાના જે હાવ ડીંગા ન થઈ પડે હા ન ખાય ને અમારે પાણી તો હોય જ 12 મહિના એટલે વાંધો ન આવે તો હાલો એ પેલા હે ને હારામણી હાથમાં લીધું તો હંજવારી વાઢે નાખા પછી પોતાણ કલાક પાણીના ગોરા ભરવાના છે આજે મીરા પાસે અમારે હે ને મહેમાન આવ્યા ભેરી સાયકલ જોઈએ તમારે મીરા પાસે લેવા જાઉં કઈ પછી જાય ઘડીક રહીને ખાઈ પીએ ને તે ઓલી તારી ઝીપડી લઈને આવી હોત તો ચાર્જિંગ વાળી તું આગળ લીરીમાં કહેતી હતી કે એની તો છે ચાર્જિંગ વાળી ઝીપડી હા જીપ તો એ કાંઈ ન લે આવી આપણી બે ન હાકતા એ રેવા દે દોરી તૂટે જાહે કાઢ નાખ મોંમાંથી અમારે શિવાની બેન વાતુડા હે પણ આમાં વાતો નથી કરતા કઈ વિડીયો તું જોવા અમારો વિડીયો જો કાયમ ખોટા બોલા કે હાસા જિંદગી બેન કામ કરતી હતી હોતી હતી ઈ નો બોલે આવવાનું એનું નામ કામ છે મીરા
તમારે લે મીરા અમારે અહીંયા મીરા છે હો વર્તા તું તો અટાણે વાગે ગા 11:05 ને વાર છે મારું કામ તો બધું વહેલું થઈ ગયું 10 વાગ્યાની નવરા થઈને બેઠા હતા મહેમાનની વાત કરતી હતી સવારે લીરીબેન આવવાના હતા તો બાપોને કંડોળે ગાતા ને તો બાપો ભાગી આવ્યા નાથા ભેરા આવ્યા મોહબ્બત પરેથી ને રામ ને લીરીબેન બે આવ્યા ને અમારે જો શિવાની બેન જોયું આવા મહેમાન જોયું કેરા બેરાને ગોતે લઈ અહીંથી ખા મોજ કર તું તારે હજે એકલેતી જા ને સા પાણી પીધા આગળ ને દાયરો બેઠો બધો ફરી આવે તાંથી ધણી નો જોવાનો હોય તાંથી ધણી નો જોવાનો હોય હું એનો વિડીયો બનાવું ને પછી કંઈક મને દેખાડતા એ પછી હાઈજી જોઈજે હો તમારા ફોનમાં આવે ને તમારા ફોનમાં જોઈજે હો અમારો વિડીયો કાંઈ ઘડી તા કહેતી હતી કે હું જોવા ખોટા બોલાવતી હા હાથીને પૈકી હા ખોટા જ બોલે ખોટા બોલવાની એવું તો આગળી તા તું કહેતી હતી કે હું વિડીયો જોવા નાગા બાપાના ફોનમાં જોવો કઈ એ તમારા ફોનમાં આવે બધાયના ફોનમાં આવે એવું કંઈ ન હોય તમે જોતા હોય તો નવો ફોન લીધો વાહ રે વાહ તારા હાટો ભણવા જા આંગણવાડીમાં કેટલા એકડા આવડ્યા 5 તો તા ડાયો ને જો બાકી દાયરો છે ને બેઠા અમારે બધા તડકે બેઠા સા પાણી પીએ ઢોરની વાતું સીધું હાલે ને પવન હે ને આ ઠાવકો એવો હે વાણા હે ને જાણી તો ઓગી તો કાઢી આવા હે સાઈગલા બે જા બે ઓગી તો કાઢી આણા પાસે એક કાંઠો ન હોય અમારે ટીનોડી ડાયું હે ને જે હોય ખાઈ જાય એ વાણું હે ને રાઠું મારે બદલાવું ટૂંકું થાય બિસાડી ને લાઈટ છે ને અમારે હજે ને તાવી ઢોરની વાતો હાલે ગાયો ને ભીહું હાલે આ ધોરેડાવની હે ને એ ભલે કાઢી હોય ખાઈ જાય ઓલિયું બે જો એના બે પાસે હાંઠો એક ને આણી બે ને વડલે જવા દીજો તડકી તપી હે વટાણે તા ભગર ને ચીકુડી બે ને હે ને કાઢાયો ઘડીક બારોબર તો અટાણે હે ને 1 વાગે ગયો અને દાયરો બધે ઓરો પરો થતો તો માઈ નાચીને રસોઈ બનાવી વાતો સીધું હાલતી હતી મારે હિસાબ કિતાબ હાલતો હતો આપણે આ કપા ઉતાર્યો તો મજૂરનો આખો હિસાબ કર્યો આગળ કેટલો થાય કામ હે ને બધું રૂપિયાનો ને એવા બેહે દાયરો ખાવા હાય એનો થોડોક વિડિયો ઉતારે ને ભરે કે ત્યાં દેખાય તા મારો વિડિયો દેખાય તા તો હમણાં તો હેર હોય એટલે રીંગણા ભાજી ટમેટા ને એવું જાય છે બીજું કઈ આટલા કઠોળ ભાવે ને બરાબર છે લીરીબેન મારા બેન છે વરે પાછો કદાચ કોઈ ન ઓળખે તો વરે કોમેન્ટ કરી જીવતી બેન ની એકની જ ઓળખે આવે બહુ ને તો અટાણે વાગે કા 4:45 ને માર ને લીરી બે હે ને ગયું મામાની વાડીએ બેહવા એ કે તું ઘડીક રહીને આવી જઈ કે આવું હોય તો હું ગાઉં નથી થાય તો આવી હું જે નવી નથી થઈ તો કાયમીનું રૂટિનનું કામ હોય રૂંઢાનું તો થોડાક આજ લુગડા ઉતાથી ધોયા બાકી આ બધાય હાટું વાઢિયું વાઢ્યું ભી હાટું મકાઈ વાઢી બધાને નેણ પૂરો કર્યો પછી જાડા મોટી હંસવારી વાઢ્યું ને સણાની દાળ ફાઇનલી દરાઈ ગઈ મારે મોરી આવે બપોરે 12 વાગે લાઈટ આવી હતી પણ પછી હે ને હીરાવા બેહું તો રહોડામાંથી આ ઘંટીનો ડેકારો તો થાય એવો હું કે વટાણે ડેકારો નથી કરો ભેરા હું કા ઝારવે છે ને બપોર પછી દરે નાખી નિરાઈ તો જો સણાની દાળ તો હે ને કમ્પ્લીટ દરાઈ જાય આ પ્લાસ્ટિકની કોથળીમાં હે ને લોટ નાખી દીધો તો બગડે ન મેં ચોખાઈ ફાઇનલી દરાઈ ગયા ચોખા હજી
અંદર છે લોટ કાઢ્યો નથી, ઘંટી સાફ કરવાની બાકી છે હજી. ને આજ સણંદ તાર દોરી એટલે આજને આજ મૂરી થઈ આજ મુરીત કરી નાખવાનું હે આપણી ભજીયા. મહેમાનને બાને ભજીયા ખાઈ નાખીએ. હા મહેમાનીમાં ભજીયા થઈ જાય કીધું ને નહોતા કર્યા. હું કાંકડી માની પૂછીને તો માતા પૂડા નથી મહિનામાં. પૂરા બહુ ખાઈ લીધા હમણાં. હા તે હું તો કાલે ભજીયા ખાઈ આવી. મંડેરને મહેમાન થઈ હતી, લોટ દરાઈ ગયો, ઉપારો ઘર નથી, ઉપાધિ છે ને. ધાણા ઘરના થઈ ગયા, મેથી ઘરની થઈ ગઈ, એક મરસા ને લાજવાબની ચટણી, 2 વસ્તુ લેવાની. તો ભજીયા બનાવવા તો થોડો ઘણો સામાન લેવા જવાનું છે તો હું લેતો આવું. હા તો મારે છે ને આજે 2 કામ પડ્યા, ઠામ પડ્યા ને ઘંટી સાફ કરવાનું છે. તો હાલો પેલા ફૂલજા સીમ હે ફરનું છે ને કેદું મરી થાવે, ચોખાનું તો મરી થાવે દોરવાનું. સવારે છે ને વહેલું ઉઠાઈ જાય ને કલાક એક તો વાંધો ન આવે. દી પહેલાં નહીં, દી ઉગ્યા પહેલાં છે ને થઈ જાય. ભીં દોયા પહેલાં ફર કરે ને તો વાંધો ન આવે. નકર જો પછી ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય તો પછી કાંઈ રૂટિનનું કામ એ કરી લઈએ ને તો પછી મોડું થઈ જાય ને પછી જરાક તડકી નીકળે જાય ને પછી મણી ઉકલે ને એ થાય કે વેલેરી થઈ જાય ને તો હાથ થાય ત્યારે ઉપાડી ફૂંકાઈ જાય. તો કાલે છે ને કાલે ને કાં બ્રહ્મણે 2 દિને માલિકુરા તો લગભગ થઈ જાય, વાંધો નહીં આવે. ફર એવું લાગે મને 5 વાગે ઉઠાઈ જાય ને તો વાંધો ન આવે. 4:45-5 વાગે ભીં દોવાનું ટાણું થઈ જાય ને થાય ને ત્યાં ફર થઈ જાય. નકર પછી ભીં દોવેલા માહિંદા કરલા ઢોરનું કરી લઈએ ને તો પછી 8 વાગે જાય. પછી મણી ફર ઉકલે ન એટલે મારું છે ને મગજ ઊંધો હાલે. પછી મોડું થઈ જાય ને પછી મણી ન ઉકલે. કંઈક નવીન કામ હોય ને એના હાટું મારે છે ને સ્પેશિયલનું ટાઈમ કાઢે ને તો મણી મજા આવે એ કામ કરવાની. પછી આ મારું કાયમીનું રૂટિનનું કામ હોય ને એમાં ખોટી તો થાય ને એનું મોડું થાય ને તો પછી મણી મેળ આવે ન. તો હાલો હું પેલા ઘંટી સાફ કરી નાખા ને પછી થોડા સાના ઠાણ હતી ઉકે નાખા તો તારી પાછું સાનું ઠાણું થઈ જાય. તો પાછો હે ને ઘંટીનો દેખાડો ચાલુ કર્યો. ઘંટી સાફ કરી લીધી. ઓલો ઘંટીમાંથી લોટ નીકળે ને સેફટી કે ભીંના ઓહારમાં નાખવા આવે. ડબરો ઉઘાર્યો તો એમાં ઝાઝો લોટ નહોતો, 2 ટાણાનો હતો. હું તો વરે પાછી કાલે ચાલુ કરવી જોઈએ. પછી ભેર જારી બદલાવે ને ભડકું કામ ભરેલા જો નાખ્યું. મોટા ભીમ વાળું કા હે મોટા ભીમ વાળું કા એ રહ્યું છોટા ભીમ મારું કે હાલો અટાણે આટા ફેરા કરે. વસી કાકાની વાડીથી ભાગી આવ્યું. હા નમસ્કાર. મને નાખી ચોપડા આપ્યા છે આટા નથી લઈ લીધા. નાખી કાં હાલે તમારે? હું તો રોટલા કરવા બેસી હતી. હા તાર નાખી કે ભજીયા કરના જેટલા કરવા એટલા કરજો. તો એકી નથી ખડવો. એકી નથી કરવા હું આને બેઠે તારે ચાલીએ ને નીકળ્યા ભજીયા. ભજીયા સીવાની તારે આવીએ કે જોતા સમય હા ખેતરમાં જાઉં કાંઈ નથી જાઉં. એ તો વાઢી વગેટારની પહેરો તો બિસ્કુટ મજા આવે ને. હા હાલો આજ પીવડાવવાની જવાબદારી માની. હું કામ કે નાખ્યું ત્રહેલું હા હે માંડી ગયા ત્રહેલું. હાલો તો પહેલાં તો માના ફેવરિટ બાપાના ફેવરિટ ગેરા ભજીયા. હા તો ગેરા ભજીયા નોટાને પ્રોસેસ થઈ ગઈ છે સારી. ગયા જો તે નાથી કે એ પ્રોગ્રામ નોટ કરવાનો તમારો તમે કરી દો મને. હા હા કદાચ તો આ તો હું કરી દે. હાલો ને અહીંયા હાલે હે મોરા ભજીયા. ફેસ લાઈટ બંધ કરો ને અમારી આંખ ફૂટાણે. હજી તો ખાલી ચટણીની પ્રોસેસ હાલે કે ભજીયાની ને ચટણીની બધી હારો હારો ચાલી જાય. જો આપણા રૂપારા 2 પાંદડે ઘરના ધાણા છે. વાજો ભાજીને હાર કરી લહણના પાંદડા છે ને લહણની કટકી કરી નાખા. પછી ધાણા ને લહણના પાંદડાની ચટણી ખાંડે નાખા. પછી લાજવાબ ચટણી બનાવે નાખા. હાલો તો અમારે ભજીયાની શરૂઆત થઈ ગઈ. તો પેલા ભજીયા અમારે હોય ગેરા. તો
ગળ્યા કરી લઈએ પછી મોરા ભજીયાનો લોટ હજી બાકી છે હું તો ગળ્યા ભજીયા થઈ જાય ને પછી મોરા ભજીયાનો લોટ બનાવીએ થોડીક સ્ટાઇલ બદલે છે આ રીતના વડાપાઉં જેવા ભજીયા રાખો ના ના આ થઈ ગયા બધા સળે વધારે આ હા કોસા હાલો તો જમાવટ વાળું તૈયાર થઈ ગયું. એવું તો ખાઈ આવા કોઈને ખાવા હોય ને ભજીયા બનાવવા હોય ને આવો લોટ રાખવાનો પાણી જેવો એટલે આઈને ને આઈ ભજી જારી પૂરી ને એટલે આઈ પોપટ થઈ જાય ને છોડે જાય ઓલા આપણે ઢોકળા નહીં કરીએ એની જેવું. ખાવા બે ખાઈ લે પછી કોટ કે